હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણના વિશે તમારો કોમ્પ્યુટર જેની ચેપ્ટર નંબર 12 એમસીક્યુ આપણે જોઈ રહ્યા છે. તેવી જ રીતે પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય, તેના સંપૂર્ણ જે એમસીક્યુઝ છે એ બુકના એનું આપણે સોલ્યુશન જોઈશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો શરૂ કરીએ. હેતુલક્ષી પ્રશ્નો. તેની અંદર પહેલો વિકલ્પ છે પ્રેઝન્ટેશન વિઝાર્ડમાં નીચેના પૈકી કયો વિકલ્પ ઉપલબ્ધ નથી? તો ઓપન ન્યૂ પ્રેઝન્ટેશન. ત્યારબાદ છે બીજા નંબરે નીચે પૈકી કયો ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડોનો ભાગ નથી? ડી દસ્તાવેજ વિભાગ. ત્રીજા નંબર છે સ્લાઇડ વિભાગમાં દર્શાવતા સ્લાઇડના નાના ચિત્રને શું કહે છે? તો થંબનેલ, એટલે કે એ સાચું બનશે. આગળ છે નીચે પૈકી કયો વિભાગ ક્રિયા વિભાગનો ભાગ નથી? ભાગ નથી પૂછ્યું છે તો કસ્ટમ વ્યૂ, એટલે કે સી ઇઝ રાઇટ આન્સર. આગળ છે પાંચમા નંબરે જોવા જઈએ સ્લાઇડમાં બદલાવા એટલે કે ટ્રાન્ઝિશનની ઝડપ કઈ કઈ છે? તો જવાબ આવશે સ્લો, મીડિયમ અને ફાસ્ટ. આગળ છે સામાન્ય રીતે સ્લાઇડને બદલવાનો સમયાંતર કેટલો હોય છે? તો 1 સેકન્ડ. કાર્ય વિભાગમાં ઉપલબ્ધ બટનો પૈકી કયા દ્રશ્ય માટેનું બટન ઉપલબ્ધ નથી? તો આવશે થંબનેલ વ્યૂ. 8 સ્લાઇડને બનાવવા, સમજાવવા અને તેની રીતના ફેરફાર કરવા સામાન્ય રીતે કયા દ્રશ્યનો ઉપયોગ કરાય છે? તો નોર્મલ વ્યૂનો. આગળ આવશે 9મા નંબરે સ્લાઇડમાં લખાણમાં ઝડપી સુધારા વધારા કરવા સામાન્ય રીતે કયા દ્રશ્યનો ઉપયોગ કરવામાં આવે છે? તો આઉટલાઇન વ્યૂ. 10 એક પાના પર કેટલી સ્લાઇડ છાપી શકાય તે માટે પાન રચના ગોઠવવા માટે સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉપયોગમાં લેવાય છે? તો હેન્ડ આઉટ વ્યૂ. 11 છે એક પાનામાં કેટલી સ્લાઇડો છાપવી તે માટે વિકલ્પોમાં નીચે પૈકી કયો વિકલ્પ ઉપલબ્ધ નથી? તો આવશે સી, એટલે કે 5. આગળ છે એક સ્લાઇડ અથવા સ્લાઇડોના સમૂહ પર એકસાથે કામ કરવું હોય તો સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉપયોગી છે? તો સ્લાઇડ સોર્ટર વ્યૂ. આગળ છે 13 સ્લાઇડ સોર્ટર દ્રશ્યમાં એકાડી હારમાં વધુમાં વધુ કેટલી સ્લાઇડ રાખી શકાય? તો 15 સ્લાઇડ. 14 રજૂઆતમાં જુદી જુદી કેટલી રીતે નવી સ્લાઇડ ઉમેરી શકાય? તો 3 પ્રકારે. આગળ છે ઇમ્પ્રેસમાં કેટલી પૂર્વ નિર્ધારિત સ્લાઇડ માસ્ટર ઉપલબ્ધ છે? તો આવશે સી 28. 16મા નંબર અને છેલ્લો વિકલ્પ છે કે રજૂઆતના નિદર્શન દરમિયાન ગમે તે સમયે સ્લાઇડ શોને બંધ કરી બહાર આવવા કઈ કી દબાવી શકાય? તો ESC કી દબાવી શકાય. મિત્રો આ હતું સંપૂર્ણ તમારે એમસીક્યુનું સોલ્યુશન. હવે બાકીના જે એમસીક્યુ લખવાના, એટલે કે અગાઉના જે તમારા પાઠના અથવા તો બાકી રહેલા પાઠના એમસીક્યુ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી વોટ્સએપ ટેલિગ્રામ જોઈન કરી તમારા મિત્રોને પણ શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને દરેક પ્રકાર તમને અહીંથી માહિતી મળતી રહેશે.